નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। મહત્વના સમાચારની શરૂઆત કરીએ પંચમહાલથી। પંચમહાલ કાલોલ તાલુકાના ઘુસર ગામે ગોમા નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખનન અટકાવવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર થયેલા હિંસક હુમલાના કેસમાં વેજલપુર પોલીસે અત્યંત કડક કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનામાં સંડોવાયેલા કુલ 7 આરોપીઓને ઝડપી પાડી આજે પોલીસ દ્વારા તેમને ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન આરોપીઓએ કઈ રીતે અધિકારીઓ પર હુમલો કર્યો હતો તથા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની સ્થળ પર ઝીણવટભરી તપાસ કરી મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે। સરકારી કર્મચારીઓ પર હુમલો કરી કાયદો હાથમાં લેનાર તત્વોને પોલીસે સ્થળ પર જ કાયદાનું ભાન કરાવ્યું હતું।